હજી આખો એ બાર લઈ જા ને ઓને ઢીલું મૂકી દે એ બાજ ખેંચ હા બરોબર ઓકે ઓકે ડ્રાઈવર ઉષા ડ્રાઈવર ઇકોની હવે આ બાજ તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે ને અમે બહુ લેટ બ્લોગ શૂટ કરીએ કારણ કે આજે ને અમે ખેતરમાં આવ્યા છીએ એકો લઈને અમારો અને હે ને અમારા સાથે છે ઉષા. આજ તો પહેલી વખત ઉષા એકામાં બેહી. ઉષા કેવું લાગે એકામાં? નહીં સારું લાગે. કેમ નહીં સારું લાગે? મને શરમ આવે નહીં ગમતું. અને હજી તો એને અને 4 લેવાની કારણ કે મારે તો 4 થતી જ નહીં, હું વાઢું તો અત્યારે એકો લઈને નીકળી જઈએ ફટાફટ. અને મમ્મીને તો ઘેર કારણ કે જે અમારે રમેલ કરવાની હતી એટલે બધું ઘેર બધું પાલવાનું હતું કોમકાજ. અને મનીષાએ ઘેર તો એ બધા નહીં નાખશે ને એવું બધું કરી નાખશે ને મારે હે ને પછી 4 બાર લઈ અને પછી જવાનું છે ફૂલ લેવા માટે. તો પહેલાં તો આપણે 4 બાર લેતા આવીએ ફટાફટ જઈને અને એકો લઈને નીકળીએ ફટાફટ. અને આજ તો અમારા જીવનસાથી અમારા હંગાથી તો મજા આવશે થોડી 4 વાળવાની. અને હું તો એનું બોડી પહેલાં આવ્યું છું. આપણે ભાના અહીંથી હે ને મોકલાઈ દઉં ચાલે 4 વઢાવજો જલ્દી થઈ જાય ને તો મોડું અહીં તાર માથા ઉપર તઈ ના આયા નહીં હું ના આવ્યો ચાલ હજી ના આવ્યો. અને અત્યારે જઈને નહીં નાખશું એવું નહીં કારણ કે ખેતરમાં જાઓ એટલે તો આપણે બગડી ગયા ને એટલે 2 દાડા થયા 2 દાડા નહીં થયા. ના એ તો મારા કાલ તો ના આવ્યો બાલ કપાઈને હા જે આવે ને પછી હું નહીં નાખે અને કપડો બી ચેન્જ કરી દીધો. 2 દાડા તો લુગડા પહેરાઈ ગવાની ના આજે જ છે જે જેને આપણે ગમવા જવાનું હોય ને હું લેવા માટે લેવા સામાન આપે નથી ઓહ જવા યાદ એક કામ કરો બસ આ સાડી જવા છે ફાઇનલી ફોન થયું જો થોડો હું કર્યું તારા ભાઈ જોઈ ત્યાં દહીંનું સારવાર ભાડે 4 વાડ આવશે ને રણજી ફૈતન બે મંગવા એમાં 4 વાડવાની તારા હું ચાલે લેવાની બાજરી વાડવાની તો બાજરી સદ લઈને હું નહીં બાજરી તો મારી જાય વાળી. फाइनली पहुंची गया है खेतर में. जो अभी तो हमारा पानी पीओ अंदर पालो है जा लेता है आओ दो अब घुग महाराज अरे चौदी ना અને પેલા તોબાના શરૂમાં મૂક્યા છે તોબાના બસ ચોદીના કોણ લાવી સંજો 4 વાડવા એડો બોલ્યા આગળ તમે ચાલ તાર લેવો ના મળે બટા તાન તારે ગુલાબ લઈને શું કરવો હું તને આપું તો કેવું લાગે હા તારા ને મહિનો રહેવાનું બરાબર મહિનો તો રહેવું પડે ને તાણે પછી આ ગાઈસ તને ભૂલી જાય
ચોય કણાઈ હું કરું તે કામ ધંધો નહીં કરવાનો કોઈ એ તો હેતા અમે ને હેતામાં લાગશે હેતા તો આવા ને હેતામાં અમે લે કોમ ધંધો કરવો પડે કોક ઓ એવું કરો હતા 4 વાડવાન કરો હેડો ફટાફટ હેડો આમ પછી ને આપણે ઘેર જઈએ નહીએ ધોઈએ ઓકે વડનગર લેવા અને મોઢામાં ઉતરશે ખરા ગાલે દુખાતું નહીં હા તો કમ્પ્લીટ થઈ હા તો ફરીથી લાભો મેલું એટલે દુખાતું થઈ જાય એટલે ખવરાવ ના પડે એ વાગે ખવરાવ ના પડે એટલે ઉષાએ ચાલ લઈ લીધી ભાઈ નહીં ઉષા પડી ગયું લે હા ગરમી ખતરનાક લાગે ને ઉષા બંધી દે પેલા ભાઈ નહીં ઉષા ગરમી લાગી હતી જબ્બર એવું તડકો લાગતો ગરમી નથી લાગતી તડકો લાગતો મારા તો એના પરસેવો થઈ ગયો તમે 4 બધા વાઢી નહીં એટલે પછી શું થાય તે પરસેવો ના લાગે આ 2 પોટલી હોય ને તે એક પોટલી મેં ઉપાડી ને એક પોટલી એનું ઉષાએ ઉપાડી ઉષા તાર એકો ચલાવો ના મેં આલું ચલાવો ના આવે નહીં આવે કા આટલા દોરડું બધેલું હો તો ગાઈસ ઉષાને આપે ચલાવવા માટે જો 2 દોરો હોય બરોબર તો એને આ બાજનું દોરડું રહ્યું ને એ રહ્યું આ બાજ જવા માટે અને પેલ બાજનું રહ્યું ને આ બાજ જવા માટે બરોબર પેલા ટ્રેનિંગ કર તો ઉષા ગાઈ છે ને આજ તો એકો ચલાવો તો ચેવો ચલાવો તમે કોમેન્ટ કરજો એમ ઉષા આ બાજ લઈ જાય પેલ બાજ લઈ જાય હા ફાવે તો હા એ બાજ લઈ જાય એ બાજુ આખો જો સીલો રહ્યો ને વચ્ચે એ કામ ભરતો હેડ હજી આખો એ બાજ લઈ જાય ને ઓને ઢીલું મૂકી દે એ બાજ ખેંચ હા બરોબર ઓકે ડ્રાઈવર ઉષા ડ્રાઈવર ઇકોની હવે આ બાજ જવા દે એ તો હાથે જતો રહે બાદ તો આવી ગયું કેવું લાગ્યું આવડી છે કાલથી જાતે ચલાય ને કાલથી આવે તાણે જાતે કાલથી જો આવવાનું આપો એવું કાલ તો આજે રવેણ એટલે ભાઈ કાલે પેલું નહીં આવવાનું શું બોલે હો ને આરામ દિવસ તો ઘરે હા તો ચલો ઘરે જઈએ અમે ઇકો લાઈન નાઈટ આવવા હોના મમ્મીને જો જોયા એ રહ્યું કઈ નંબર લાગી લે મમ્મી બાનો લુગડો હેરે બરાબર અને જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું મમ્મી શું બનાવું મમ્મી ગવાર છો આ તો ચોડી હે મિસ્ટેક થઈ જાય બોલવામાં અને हमारी सिस्टर है ना क्या कर रहे हो मजूर हूँ तो क्या आवन માટે મસ્ત કોઈ ખાવાનું લેતા ને પડી કો બે તે હા બા વકીલ કાકા તો અહીં લેતે લે હું પૈસા લઉં હા મારે ખાવું લે કોક પડી કો લેતા એકામાં મજા આવી ઉષા તો એકો ચલાવે આજ તો ખબર હતી ને પૂછી જો એને એકાનો વિડીયો બનાવ્યો ને કે હું તો એકો ડ્રાઈવ કરું આજ તો હંગાઈ જેવી મજા આવે ને આ મનીષા અમારા ડ્રાઈવર ભાઈ એકો પછી બાઇક એક્ટિવા નહીં બધું ડ્રાઈવ કરી નાખે આ અમારું મંદિરનું કામકાજ ચાલુ થઈ ગયું બધા ફેમિલી મેમ્બરો બેસી જાય ભાઈઓ બધા અને મંદિર બી આજ તો મજબૂત સજાવી દીધું તો લાઇટિંગ હજી હે ને સાંજે ચાલુ થયો બાકી લગાવી તો દીધી હે લાઇટ મસ્ત પેલો મંડપ બી મારી દીધો અત્યારે તો હે ને અને જે રહોડાનો સામાન હતો એ બી આવી ગયો છે અમારો શૈલેષભાઈ વાયરમેન આવી રહ્યા
શું કીધું હેમ હોય આરા ને વાટકા 3 જણાને ખાવાનું ચાલશે ને હા 4 વાટકા નહીં ચાલે આ ઓયાળો ઘરમાં ને અમારા અંધારું બહુ આવી જાય સંજુ કાકોને ખાવા આવી જાય પણ આમ લાઈટ બહુ હમાય ક્લિયર એકદમ નહીં દેખાતું જે શાક ખાવું હોય 2 જાતનું શાક આવ્યું પતી ગયું 1 જાતનું કોઈ વાંધો નહીં ભાઈ જે પડ્યું એ ખાઈ લ્યો રિસ્પોન્સ નહીં મળે ભાઈ તને હારો ચો જ્યો નહીં લેવો આ ભાઈનું નામ બોલર અને આ અમારા ત્યાં ને આ સાઉન્ડ સિસ્ટમ સેટ કરવા આવ્યો પણ એનું નહીં કરે ને પૈસા નહીં મળે ના એની પેઢી તૂટી જા હા ખબરે ને બોલર ક્રિકેટમાં આવી જઈ સાઉન્ડ ઉપર હા બોલર ક્રિકેટમાં ડાયરેક્ટ આવી જશે અમારું સાઉન્ડ સેટ કરવા માટે પણ અને અમારા ભાઈ આવી જાય મહેસાણાથી હા મહેમાનો બધા આવી જાય હવે ધીરે ધીરે રોજ દો મસ્ત મંદિરનું બધું ડેકોરેશન થઈ ગયું આ બાજુ ડેકોરેશન થાય બીકોઝ આ બાજુ એ ખરાબ પેલો ભાઈ બાલી વડાપાવ આ બાજુ જેવું મસ્ત લાગે ને લોકો આગે મારો મંડપ ના ભાઈ આવી ઓહો બેસ્ટ ડેકોરેશન કર્યું અમારું મસ્ત મંદિર એકદમ શણગારી દીધું હું બનાવીએ જમવામાં તો ફાઇનલી જમવાનું ચાલુ થઈ ગયું અને લાડવા પૂરી અને પાપડી અને શાક કોકનું હે એનું શાક હે ભાઈબંધ હે મગનું અને દાળ અને ભાત અને આ છે અમારા કારીગરો વેચવાવાળા અમારા ફેમિલી મેમ્બરો જ છે બધા લાડવા બાડવા ઓહો શું કરવું hello.